दौड़े गए आ जाएगा। નમસ્તે, ગુફ્તગુ થોડી ક્ષણો તમારી સાથે. આજે એક એવી જગ્યાએ મને ઇન્વાઇટ કરેલી હતી કે જ્યાં હું નથી જઈ શકતી પણ સપના જોતા હોય છે દરેક જણ, એવી જગ્યાએ જે આખું સ્પેસ અહીંયા ઉતરી આવ્યું છે, ખાલી હું જઈ જ નથી શકતી એવી જગ્યા છે. અને એ જગ્યા છે તન્મયભાઈની તન્મય અમેઝિંગ સ્પેસ સેન્ટર. નમસ્કાર. તમારી દ્રષ્ટિએ સ્પેસ શું છે? સી બેઝિકલી સ્પેસ બે રીતના, એક આંતરિક અને એક બાહ્ય. મારી વાતચીત બધી જ બાહ્ય અવકાશ વિશેની છે, બાકી અવકાશ તો તમારી મારી વચ્ચે બી છે. અને એ એક એવી દુનિયા છે, મેં જ્યારે 9મા ધોરણમાં પહેલી વખત એસ્ટ્રોનોમી અથવા તો સ્પેસ સાયન્સ વિશે વાંચ્યું ત્યારે ખબર પડી કે આપણે આટલા નાનકડા 12,756 કિલોમીટરના પથ્થર પર બેસી અને કેટલું બધું લડીએ ઝઘડીએ છે. જ્યારે બ્રહ્માંડની તરફ નજર નાખી ત્યારે ખબર પડી રીમાબેન કે 2 ટ્રિલિયન ગેલેક્સીઝ આશરે છે તેવું ગણતરી છે. દરેક ગેલેક્સીમાં આશરે 250 બિલિયન સ્ટાર્સ છે. ઓ માય ગોડ. આશરે 8 ટ્રિલિયન પ્લેનેટ્સ છે દરેક ગેલેક્સીમાં. તમે એક પ્લેનેટ ઉપર બેસી અને તમે શું એવું આમ કરી નાખવા માંગો છો કે રોજ સવારે મિરર કરવા. એટલે તમે એવું કહી શકો કે આ જે સ્પેસ છે અથવા આપણો જે અવકાશ છે તે આપણને ખરેખર એક અરીસો બતાવે છે કે તમે જ્યાં છો ત્યાં તમારી કોઈ વજૂદ જ નથી, ફોટો લટકી જશે ને ધૂળ ઉડાડવાવાળું કોઈ આવશે. વેરી ટ્રુ, વેરી ટ્રુ. તમે જે સ્પેસને ગુરુકુલ ઓફ ઇન્ડિયા કહો છો, જી, એનું રીઝન શું? સી બેઝિકલી બહુ સાચું કહું ને તો મારા ક્યારેય કોઈ ગુરુ મને મળ્યા નહીં. હું નાનપણથી શોધ્યા કરતો હતો કે મને કોઈક જીવન જીવતા શીખવાડે, મને કોઈક ખગોળ શીખવાડે, મને કોઈ કંઈક એવું શીખવાડે કે જેનાથી હું આગળ સરસ જીવું. પણ સમહાઉ ઊંચ નીચ જીવનમાં એટલી બધી જોઈ કે ભગવાને જ પછી જે ઘડ્યો. પણ મારું જોયા પછી હું નાનપણથી એક કાઉન્સેલર તરીકે, સોશિયલ કાઉન્સેલર વિધાઉટ એની ચાર્જ, મેં જીવનમાં કદાચ 1000થી વધારે લોકોનું કાઉન્સેલિંગ લાઈફ ચેન્જિંગ તરીકે કરેલું હશે એવું એ લોકો કહે છે. હું તો સામાન્ય જ વાત કરતો. આટલા લોકો કહે છે એટલે એ લોકો કહે છે ને કરી શકો છો તમે. એટલે કદાચ એવું કહી શકાય કે જ્યારે તમે કોઈકના જીવનમાં ક્યાંક કંઈ બદલાવ લાવી શકો છો તો એને એવું કહેવાય છે કે ગુરુ કહેવાય છે. સ્પેસ ગુરુકુળ ઓફ ઇન્ડિયા અમે લોકો એટલા માટે નામ આપ્યું કારણ કે અહીંયા મારે ત્યાં જેટલા બી બચ્ચાઓ આવે છે, જેટલી બી વ્યક્તિઓ આવે છે, whether they are joining as an employee, which I never consider them as an employee, મને ક્યારેય અહીંયા આગળ જોડાયેલી વ્યક્તિ મારી ફેમિલીનું એક્સટેન્શન જ સમજું છું. એ મને પોતાના મા બાપ કરતાં ક્યાંક વિશેષ મૂકે છે. એમનો ભાવ હંમેશા અહીંયા મારા પ્રત્યે એક આદરનો રહેલો છે ને એમણે જ મને એવું કીધું કે સર આ છે ને એક સ્પેસ ગુરુકુળ જેવું છે ફિલિંગ કે જે આપણે ભૂલી ગયા છે. 1835માં મેકુલેએ જે કામકાજ કર્યું, આખી આપણી સિસ્ટમ શાંતિપનીમાંથી એણે બધું જે ખલાસ કરી અને ભારતને જે ગુલામી તરફ લઈ જવા માટેની આખી જે સિસ્ટમ કરી, એ સિસ્ટમ ક્યાંક તો ક્યારેક તો કોઈકે તો તોડવી પડશે. તો કેમ આપણે શરૂઆત ના કરીએ? એમ કરી અને એક સ્પેસ ગુરુકુલ ઓફ ઇન્ડિયા તરીકેનો પ્રયત્ન કર્યો છે. એસ્ટ્રોનોમી અને એસ્ટ્રોનોટ એ બંને કંઈક સંકળાયેલું છે ખરું? કારણ કે આમ જનરલી ઘણી વાર એવું કહેવાય કે અંધશ્રદ્ધા, કોઈકનું કીધેલું, કોઈ કહે છે આવું, કોઈ વ્યક્તિએ કીધું આવું, એટલે બધું બહુ જ કન્ફ્યુઝન ઊભું થતું. તો ઇટ્સ આ બધાની પાછળ સાયન્સ વર્ક કરે છે યા? બહુ સરસ વાત છે. એટલે કે એસ્ટ્રોનોમી કે એસ્ટ્રોલોજી અથવા તો આપણે ગુજરાતીમાં કહીએ તો ખગોળશાસ્ત્ર છે અને જ્યોતિષ વિદ્યા છે. હવે જો તમે સાવ સામાન્ય તમને સમજ આપી દઉં ઓછા શબ્દમાં, તો જ્યોતિષ એ એવો શબ્દ છે કે જે જ્યોતિઓ ઉપરથી, જ્યોતિ જે આકાશમાં છે બધી જ્યોતિ ઉપરથી બનેલું વિજ્ઞાન છે. જ્યારે તમે તમારી પોતાની કુંડળી જુઓ છો, હોરોસ્કોપ જ્યારે જુઓ છો ત્યારે
અને એ 5ને પડેલો છે તો આવું ખાવા આપે, આવું ફળ આપે. આને તમારે જુદી રીતના જો તમે સમજી શકતા હો તો એવું થાય છે કે જો તમને પેટમાં દુખતું હોય, તમે એક જ સમયે તમને પેટમાં દુખે છે, દેટ્સ ઓલ, આનાથી વિશેષ કશું જ નથી ખબર. તમે તમારા એક ડૉક્ટરને જઈને મળો કે ભાઈ મને પેટમાં દુખે છે, તો એ સામાન્ય તમારી તપાસ કરશે અને તમને 4 ગોળી આપશે, લાલ, લીલી, પીળી. તમને એમ થાય કે ના મારે હજી જોવડાવવું છે, કે તમે એ જ વખતે બીજા ડૉક્ટર પાસે જાઓ છો તો કે ઓહો અહીંયા તમને સોજો લાગે છે, તો આપણે એક કામ કરીએ, તપાસ કરવી પડશે, સોનોગ્રાફી કરવી પડશે. એટલે સોનોગ્રાફી લખી આપે, તમે ત્યાંથી ત્રીજા ડૉક્ટર પાસે જાઓ છો. ત્યાંથી એમ કહેશે કે ના મને એવું લાગે છે કે તમે કાલે શું જમ્યા છો, આ ફૂડ પોઈઝન થયું લાગે છે. એનાથી બીજી કે અચ્છા મને એવું લાગે કે કદાચ પથરી થઈ. આમાં કોઈ ડૉક્ટર જૂઠું નથી બોલતો, ખોટું નથી કરતો, પણ પોતાને જે અનુભવ અત્યાર સુધીમાં હાથ મૂકીને કે વાત કરીને જે મળે છે એનું એ કોઈ નિષ્કર્ષ કાઢીને તમારી સાથે ચર્ચા કરે છે. એવું છે જ્યોતિષમાં છે. હું જેટલું ભણ્યો જ્યોતિષ, આ જેટલું ભણ્યો એ એના પોતાની પાસે 2 વસ્તુ હોય. તમને ખબર છે કે તમે સ્ટેથોસ્કોપ મૂકશો તો અહીંયા લુક 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 તો કોઈ બી મૂકશે અને એ જ સંભળાશે. પણ જ્યારે તમે થિયરી ભણ્યા હશો તો તમને ખબર પડશે કે જો લુક 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 એવો કંઈ જુદો અવાજ આવે છે તો એને ક્યાંક હૃદયમાં પ્રોબ્લેમ છે, એ એને અનુભવથી સમજવું છે. એવું થિયરી આવડવી અને પ્રેક્ટિકલી એ વસ્તુ ખરેખર સાચી હોવી એ બંને બહુ ડિફરન્સ છે. જ્યોતિષ કોઈ ખોટું નહીં હોઈ શકે કદાચ, પણ એની પાસે કોકની પાસે ઓછો એક્સપિરિયન્સ છે કુંડળીઓ જોવાનો, કોકની પાસે ખૂબ વધારે છે. કોકને આજે પૈસાની જરૂરિયાત છે એટલે તમારી પાસે વિદ્યા પ્રમાણે એમ કહેશે કે તમારે આટલી વિધિ કરવી પડશે ને કોક સર્વગુણ સંપન્ન હશે તો કે પીના તું ચિંતા ના કર, આટલી માળા કરી લેજે થઈ જશે. આ તો હું તમને બધા દાખલા આપું છું. પણ જ્યોતિષ એ કોઈ પણ વ્યક્તિ અથવા કોઈ પણ વસ્તુ કે ઘટના માટે થઈ અને પ્રિડિક્શનની વાત છે. ખગોળ એ સાયન્ટિફિક પ્રૂફ ઉપર ડિપેન્ડ કરે છે કે જેની અંદર હું એમ કહું કે પરમ દિવસે ગ્રહણ થવાનું છે તો મને ખબર છે કે સૂર્યની ગતિ આ છે, ચંદ્રની આ છે, પૃથ્વીની આ છે, આટલું આની વચ્ચે કર્વેચર છે એટલે થશે. એમાં પ્રોબેબિલિટી ના હોય, એ થવાનું જ છે. તો વિજ્ઞાન અને એટલે ખગોળ વિજ્ઞાન અને જ્યોતિષ હું એવું માનું છું કે બંને પોતપોતાની રીતે સાચા છે. પણ તમારી પાસે કેવો અનુભવ આવ્યો છે, તમને કોઈ એમ કહે ને કે ખગોળ તો તમે કહો ભાઈ મારું કામ નહીં, પણ જ્યારે તમે મારા થર્મલ અમેઝિંગ સ્પેસ મ્યુઝિયમમાં તમે આવો છો જે નોન ડિજિટલ બનાવ્યું છે, ત્યાં કોઈ પણ બેકગ્રાઉન્ડ વાળી વ્યક્તિ જ્યારે આવે છે તો એ કહે છે કે યાર આ મારું કામ નહીં, પણ જ્યારે 2.5 કલાક પછી પતે છે ને પછી કે હા સારું થયું હું બેઠો કે બેઠી, સારું થયું મેં જોયું, એક નવી નજર ઊભી કરી, નવા સોપાન મારા માટે ખોલ્યા છે. તો આ એક કંઈક એવું છે કે તમે કોની પાસેથી કઈ વસ્તુનું જ્ઞાન મેળવો છો. આ સેન્ટર નો એકદમ વિચાર કેવી રીતે આવ્યો? તમારી પાસે આટલું બધું નોલેજ છે અને ખાસ તમે બીજી વાત કરું તો કદાચ પાસપોર્ટ ભરાતા જાય છે, જે તે જગ્યાએ જાય ને ત્યાંથી એ ગમે તે ટાઈમે બતાવતા જ હોય કે અહીંયા આવી રીતનું છે, અહીંયા આ થવાનું છે, અહીંયા આ થયું છે. એટલે જે તે જગ્યાએ જાય ને ત્યાં એ તો બધું શોધી જ કાઢતા હોય છે સાયન્ટિફિક રીતે. અને ખાસ મને અહીંયાની એક બીજી વાત પણ ગમી કે જે તમે અહીંયા તમારી સાયન્સની રીતે તમે જે સ્ટોન જે ત્યાંથી એકદમ અમૂલ્ય કહેવાય, અમે લોકો નોર્મલ લોકો જોઈએ એમ માટે તો બહુ જ અમૂલ્ય કહેવાય, એટલે એ પણ એમને શોધીને અહીંયા મૂકેલા છે. એટલે મને ઓલ ઓફ એ કરીએ તો આ સંગ્રહ બધું તમે કરો છો, એ બહાર ફરો છો ને બધું બતાવો છો ને એ બધાનું મળીને આ સેન્ટર તમને ઊભું કરવાનું મન થયું. સાચું કહું ને તો કોઈ પણ વ્યક્તિ જ્યારે એના સ્ટેજીસ થોડાક સમજાવું કે પહેલાં આપણે છે ને ક્યુરિયસ હોઈએ કોઈ વસ્તુ માટે, પછી એ ક્યુરિયોસિટી તમને ઇન્ફોર્મેશન સુધી લઈ જાય છે. તો સ્કૂલમાં લેબ બનાવવાનું એક આખું એવું સપનું હતું કે ભાઈ દરેક સ્કૂલની અંદર એસ્ટ્રોનોમી લેબ પણ હોવી જોઈએ, કમ્પ્યુટર લેબ છે, મેથ્સ લેબ છે, બધી છે. પણ અમે જ્યારે ગવર્મેન્ટ પાસે લઈને ગયા તેમણે અમને કીધું કે ભાઈ તમારી પાસે કોઈ લેબ છે કે જે અમે જોઈ શકીએ તો અમે કંઈક આગળ મૂકી શકીએ મંત્રી સુધી, પણ એવું કંઈ અમારી પાસે હતું નહીં. સમ હાઉ
એક પહેલી જગ્યા એવી મળી કે જ્યાં હું મારી વસ્તુને કે લેબ તરીકે બનાવવા માટેનો પ્રયત્ન કર્યો, પણ ડિઝાઇન એટલી બધી સાદી હતી અને મેં બનાવ્યું એટલું બધું અંદર કે એ લેબની જગ્યા મ્યુઝિયમ બની ગયું છે. અને એવું મ્યુઝિયમ બની ગયું છે કે જેમાં લોકો 2.5 કલાકે અમારું પૂરું કરવા મળે, 3 કલાક 3.5 કલાક કે મેક્સિમમ 4.5 કલાક સુધી લોકો અહીંયા રહી. અનેક લોકો અહીંયા આંસુ વહાવ્યા છે કે અમને સમજ નથી પડતી કે અમે કેમ આટલા બધા ભાવ વિભોર થઈ ગયા છે. કોઈ એક વ્યક્તિ પોતાની 40 વર્ષની જર્નીની અંદર આટલું બધું કરી શકે એવું મગજમાં નથી હોતું. મને એવું લાગે છે કે મેં આજ સુધી કશું કર્યું નથી. આ બંને ભાવ એટલે આ જગ્યા ઊભું થવાનો કદાચ પર્પઝ એવો છે કે હું એવું માનું છું, સમજું છું કે શિક્ષક તરીકે કે ગુરુ તરીકે તમારું કામ છે સોસાયટીને તમે જેટલું લીધું એટલું પાછું આપો. તમે જો પાછું સાચા ભાવથી આપવા માંગતા હશો ને તો કુદરત તમારામાં કંઈક ઘણું અંદર નાખશે અને કદાચ એ જ વસ્તુને કારણે આજે આ જગ્યા ખરેખર લોકો અમે તો અમારું ટેમ્પલ માનીએ છીએ, પણ લોકોને બી આ જગ્યામાં આવ્યા પછી કોઈને બી એવું નથી થતું રીમાબેન કે અમે ફોન પર કશું ચેક કરીએ કે જોઈએ કે લઈએ 2.5 કલાકે પોતે નોન ડિજિટલ બની જાય છે. તો ધીસ કુડ બી અ થેરાપી. હું તેમ કહું કે જેને કોઈને એમ લાગે કે મગજ ઠેકાણે નથી રહેતા એ લોકો અહીંયા આવે. અને ખાસ આ જગ્યાની વાત એ છે કે આ એમની જેટલી સરાઉન્ડિંગ જગ્યા છે ને એમાં એક આટલી 1 ફૂટની ભીત કે એક ખૂણો એવો નથી કે જ્યાં તમને કંઈક વસ્તુ એમણે ડેવલપ નથી કરી. એક નાનું આટલું ખાનું હશે એમાં પણ એમને મ્યુઝિયમનો ઉપયોગ કર્યો છે કે એમાં પણ અમુક વસ્તુઓ મૂકી છે કે તમે જોઈ શકો કયા કયા ગ્રહના સ્ટોન કેવા, ત્યાં શું છે. એટલે કહું છું ને, ગયા વિના એવું જ લાગે કે આપણે ત્યાં જઈએ ખાલી જવાનું જ બાકી છે. તમે આટલું બધું સર્ચ કર્યું છે તો કદાચ એવું એટલે તમે ત્યાં ગયા જવું જોઈએ તો કેટલું બધું મળે. અને કદાચ તમે એવું કીધું કે હજુ તમે કશું આપ્યું જ નથી. આ જે આપ્યું છે ને એ નોર્મલ પીપલ માટે તો અદ્ભુત ખજાનો છે, છતાં એમને એવું લાગે છે હજુ કશું આપ્યું નથી. તો હજુ આપતા રહેશે તો કદાચ અમદાવાદને નહીં દુનિયાને કદાચ બહુ મોટો ખજાનો મળશે. અને એ ગવર્મેન્ટ થ્રુ કદાચ આજની પેઢી સુધી, જે ભણતી પેઢી સુધી પહોંચે ને તો અત્યારે કદાચ એવું માનું છું કે ઇન્ડિયામાંથી 1, 2 મેક્સિમમ 5 જણ આવી રીતે ઉપર જતા હોય છે ખોજ કરવા, તો કેટલા છોકરાઓ વધી જશે. તો આ એક બીજું પણ ખાસ એ હતું કે તમે જે સ્ટોન, જે કદાચ અમે લોકો જોઈએ તો એક સ્ટોન આવો કંઈક પડ્યો છે જમીન પર, વાવ કેટલો સરસ છે, કંઈક નોર્મલ છે, તો એ તમે લાવો છો એની પાછળ તમારું. હું તમને 2 વાત કરું. એ જે તમે કહો છો જે પથ્થર જે છે બેઝિકલી એ અવકાશમાંથી આવે પથ્થર હોય એટલે એને ઉલ્કા કહેવાય. ઇંગ્લિશમાં એને મીટિયોરાઇટ કહેવાય છે. જે ઘટના થાય એને મીટિયોર કહેવાય કે ભાઈ આ કોઈ એક લિસોટો બન્યો તેજનો, જેમ કે ડીડ યુ સી ધ મીટિયોર? ઇટ મીન્સ ખડતો તારો. હા, એક્ઝેક્ટલી. એટલે પહેલા એને સાદી ભાષામાં શું કહે, એ મેં ખડતો તારો જોયો, અથવા તેને શૂટિંગ સ્ટાર કહે છે. પણ ટેકનિકલી સ્પીકિંગ એને કાં તો ઉલ્કા કહેવાય કે ઉલ્કા કોઈ બી એક પથ્થર બહારથી મારા પૃથ્વીના વાતાવરણના સંપર્કમાં આવીને બળે છે તો એ ઘટનાને ઉલ્કા કહી શકો અથવા તો મીટિયોર કહી શકો. હવે અમુક એવા હોય કે જે બહુ મોટા હોય, ધીમે ધીમે બળતા પૃથ્વી પર પડે તો નાના પથ્થરથી લઈ અને ખૂબ મોટા પથ્થર સુધીના આવેલા છે. તમારા માટે પથ્થર જ છે. જો એ કોઈએ જોયો અને કોઈને મળ્યો નહીં ને તમને મળ્યો તો તમને એમ થાય કે આ શું છે, તો કે પથ્થર છે. ધેટ્સ ઓલ. જે અવકાશમાંથી જેટલા પથ્થર આવે છે એ બધાની ઉંમર લગભગ પૃથ્વીની ઉંમર જેટલી હોય છે. 4 અબજ વર્ષ, 4.5 અબજ વર્ષ આટલા જૂના હોય છે. એટલે જો એનું અધ્યયન ખૂબ રીતે થાય તો એની ઉપરથી આપણે સૂર્યમંડળ જ્યારે બન્યું ત્યારથી લઈને કેવા પ્રકારના એલિમેન્ટ્સ, કેવા પ્રકારના તત્વો એની અંદર હતા છે અથવા તો એ વખતે હોઈ શકે ને હવે નથી, એવો બહુ બધો અભ્યાસ થઈ છે. 2 પ્રકારના હોય છે. એક હોય છે કે જેમાં ધાતુ હોય અને એ ધાતુ લગભગ મેગ્નેટિક હોય, એટલે તમે ચુંબક સાથે તમે રાખીને તમે એનું કરી શકો. બીજું
સ્ટોની હોય, એટલે કે પથ્થર હોય જેમાં ધાતુ ન હોય, પણ જ્યારે બી ઉપરથી આવે છે તો એ રાધા જેવો નથી હોતો, કૃષ્ણ જેવો હોય છે. રાધા જેવો નહીં, કૃષ્ણ જેવો એટલે કે ગોરો ના હોય, કારણ કે બળતો બળતો આવે. ક્યાં વાત હશે. તો એ કુદરતની એક કરામત છે કે તમારે એને ખાલી જોવાનું કે જો એ કાળો છે, કોઈક રીતે બળેલ છે, તો એમાં બી જે કે ગોળ ગોળ નથી કરવાનું, એક જ તરફ આવી પડશે. તેની અંદર તમને એવા સ્પેસિફિક, એટલે તમારે થોડુંક અગેન ધ્યાન રાખવું પડે. પણ તો એક બાજુ પર એ ખૂબ બળેલો હોય ને બીજી બાજુ પર ઓછો બળેલો હોય, પડે ત્યારે તૂટ્યો હોય તો એ તૂટેલો ભાગ રાધા હોય ને પેલો ભાગ કૃષ્ણ હોય. શું અદ્ભુત. એટલે તમે જો શોધવા જાઓ તો મળી શકે ખરું, પણ તમે નીચી ડોકી કરી તમે ચાલ્યા કરો તો બધા ના મળે. ફોરેનમાં અને ઇન્ડિયામાં ફરક એટલો છે કે ઇન્ડિયામાં અવકાશમાંથી પડેલો પથ્થર એ ગવર્મેન્ટની પ્રોપર્ટી છે. ફોરેનમાં આવું નથી. તમે શોધી રાખી એના ટુકડા કરીને તમે વેચી શકો છો. સો હું ફોરેન જઈ અને આ બધી વસ્તુ પરચેસ કરીને અહીંયા આગળ લાવું છું, જેથી અહીંયા લોકોને ખબર પડે કે ભાઈ આવું વસ્તુ હોય છે અને એનો સ્ટડી આપણને ક્યાંક સૂર્યમંડળની શરૂઆત કેવી રીતે થઈ, ત્યારે કયા તત્વો હતા એના. આટલો અદ્ભુત ખજાનો પણ આપણને આ સેન્ટરમાં જોવા મળે છે, કારણ કે અમુકને એ સ્ટોનને અમુક અડી શકો છો અને અમુક એને પેટીમાં હોય છે કે આપણે અડી પણ નથી શકતા. આટલું સરસ અદ્ભુત નોલેજેબલ ખજાનો, જેટલા શબ્દો કહીએ ને એટલા ઓછા પડે છે. અને એક વસ્તુનું ડિટેલિંગ કર્યું છે કે અહીંયા એમના કહે છે ને ફેમિલી મેમ્બર્સ જ છે, એટલા સરસ દીકરા દીકરીઓ એટલું ડિટેલમાં સમજાવે છે કે કદાચ એવું નથી થતું કે આવું છે તેવું છે. એ લોકો આપણને અંદર ઉલટા ઘુસાડે છે કે ના હવે આના પછી આવું થશે. અહીંનું પ્રેઝન્ટેશન એવું છે કે ઝીણામાં ઝીણું ખબર, એટલે કદાચ જોઈએ ને તો જ આમ કહીએ, એનું વર્ણન જ ના કરી શકાય. ઓલ ઓફ સમ ઓફ આ મ્યુઝિયમનું કહેવું હોય કે અહીંયા તમે શું ભેગું કર્યું છે એ બે લાઈનમાં કહેવું હોય તો તમે કેવી રીતે કહી શકો, કારણ કે આ એક એવું છે કે ના જોયું હશે, નહીં જોયું હોય ને પછી હું એવું પૂછું કે નાનું બચ્ચું હશે કે 80 વર્ષના દાદા દાદી હશે. 80 વર્ષના દાદા દાદીને એવું થશે કે આખી જિંદગી કશું નથી કર્યું, કશું જાણ્યા કર્યા નથી, અને બચ્ચું હશે ને એને તો આગળ એક જિંદગી જીવવાની સફર મળશે, એક નોલેજ સાથે વ્યક્તિ ભણશે. મને એવું પણ લાગે છે. આ સેન્ટર માટે તમે એવું નથી કહેતી કે પણ કોઈકને આવવા માટે અહીંયા તમે શું કહી શકશો કે આ છે, મને તો હું તો જોઈને અભિભૂત થઈ ગઈ છું, પણ તમે પ્રોપર પર્સન છો કહી શકો. અને મારા માટે બી એટલું ડિફિકલ્ટ છે જેટલું કોઈ બી સામાન્ય વ્યક્તિ માટે. હું બી સામાન્ય જ માણસ છું, પણ હું આને છે ને નેનો કોસ્મોસ કહું છું કે તમે બ્રહ્માંડની કોઈ પણ વસ્તુ વિશે વાત કરો તમને મારે ત્યાં જોવા મળશે, જાણવા મળશે. એટલે જો તમારે ક્યાંક બી એમ કે સામાન્ય જિજ્ઞાસા છે, હું તો એવું નથી કહેતો કે તમારા ઉત્કંઠતા એટલી બધી વધી ગઈ છે કે એના વગરમાંથી જીવાશે નહીં, તો તમને ઘણી બધી જગ્યા મળશે. પણ તમને થાય કે ના સારું આજે પિક્ચર જોવા નથી જવું, કંઈ જુદું જોઈએ તો બી તમને મજા આવશે. તમને ખગોળ જોવું છે તો બી તમને મજા આવશે. તમે ઇન્ટિરિયર ડિઝાઇનિંગમાં હોય તો બી તમને મજા આવશે. થેન્ક યુ સો મચ તન્મયભાઈ, એક સરસ દુનિયા બતાવવા માટે, બચ્ચાઓથી માંડીને મોટાઓને આટલી એક સરસ દુનિયા બતાવવા માટે. અહીંયા આવીને છે ને હું એવું લાગ્યું કે હું સૂર્યને પણ અડી, ચાંદ પર પણ જઈ આવી, કેટલાક ગ્રહોને અહીંયાથી જોયા, અને જે જાણકારી મળી છે ને એ કદાચ લાઈફ ટાઈમ મેમરી લઈ જઈશ. અને કદાચ આવ્યા ત્યારે એવું લાગ્યું કે જોઈ લીધું છે, પેલી સમરી કરી કાઢી છે, હજુ અંદર ઘૂસવાનું બહુ બાકી છે. આવી અદ્ભુત જગ્યાએ અમદાવાદમાં હોય તો હું ચોક્કસ કહીશ કે દરેક વ્યક્તિએ જોવી જોઈએ. નાના બચ્ચાઓને જીવવાની, આગળ પોતાની કેરિયર માટે અને પોતાના અનુભવો ને પણ એક
એનાથી તમે અનુભવથી આગળ જાઓ ને, સમજી વિચારીને જીવનનું ઘડતર કરો ને, એ વધારે સારું રહેશે. તો કદાચ એવું મને પણ એક લાગે છે કે સ્કૂલવાળાએ બધા દીકરાઓને બધે બહુ પિકનિક લઈ જતા હોય છે, તો સ્ટુડન્ટ પિકનિક અહીંયા કરવી જોઈએ, તો કદાચ સ્કૂલનું એક લેવલ અપ થઈ શકે. થેન્ક યુ સો મચ.